श्री भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद् वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। श्रीमद् भागवत महापुराण वेदव्यास रचित जे ભાગવતજીનું પુસ્તક છે ગીતા પ્રેસ ગોરખપુર, તેમાં જે સંસ્કૃતમાં ભાગવતજીના વચન અને તેનો ગુજરાતીમાં અનુવાદ છે તે જ પાઠમાં હવે આગળ જે ક્રમ છે એ લેતા પહેલા ગઈકાલે પ્રસંગ ક્યાં આવેલો, તો જ્યારે દિતિ કશ્યપજીના પત્ની તેમને સમયે સમાગમ માટેના ભાવો પ્રગટ થયા અને તે સમય જે હતો એ સંધ્યાનો સમય હતો. શાસ્ત્રોમાં તે સમયને લૌકિક સુખ સમાગમ માટે ઉચિત ગણ્યો નથી. જો તે સમયે જો સમાગમ કરે તો શું સ્થિતિ થાય તે પણ પ્રમાણ મળશે. તો ગઈકાલે પ્રસંગ ત્યાં સુધી આવ્યો હતો કે દિતિએ કશ્યપ મુનિજી ધ્યાનમાં હતા, જે સમયે ધ્યાન ધરાય, પ્રભુનું ભજન થાય, ઘરમાં દીવાબત્તી થાય, પૂજા થાય, એ સમયે કશ્યપજીને વિનંતી કરી દીધી કે મને અત્યારે જ સંતાન પ્રાપ્તિ થાય એટલા માટે મારામાં ગર્ભાધાન કરો. આપ સામર્થ્યવાન છો. મારી બીજી બહેન જે છે અદિતિ, એને તો અનેક પુત્રો છે, મારે એક પણ પુત્ર નથી. ત્યારે જે ગઈકાલે પ્રસંગ ત્યાં સુધી આવ્યો હતો કે કશ્યપજીએ કહ્યું કે ગૃહસ્થાશ્રમીની ફરજ છે કે પોતાની ધર્મપત્નીની આ માગણીનો સ્વીકાર કરવો જોઈએ, પણ અત્યારે તું એક મુહૂર્ત એટલે કે 2 ઘડી 48 મિનિટ માટે થોભી જા, જેથી લોકો મારી નિંદા ના કરે. આપણા શાસ્ત્રો અને વેદના વચનને એ સમયમાં કેવું પાળતા, એટલે એ સમયની જે સૃષ્ટિ હતી એ પણ કેવી ઓજવાન તેજવાન હતી. આ સમયે ભગવાન શંકર નંદી પર વિચરણ કરે છે. સંસારમાં કોઈ શિવજીનું પોતાનું પણ નથી કે પરાયું પણ નથી, તેમજ નથી તેમનું કોઈ આદરણીય કે નથી નિંદનીય. વળી માયાને ભોગવીને તેમણે એટલે કે શિવજીએ લાત મારીને ઠુકરાવી દીધી છે. છતાં પણ તેઓ જાણી જોઈને પિશાચો જેવું આચરણ કરે છે. તેથી અભાગ્યા જીવો જ આત્મારામ ભગવાન શંકરના આચરણની મજાક કરે છે. શિવજીની આ લીલા કશી સમજાતી નથી. મૈત્રેયજીએ વિદુરજીને કહ્યું કે કશ્યપ પતિને આ પ્રમાણે સમજાવવા છતાં પણ કામાતુર દિતિએ નિર્લજ્જ થઈને કશ્યપજીનું વસ્ત્ર પકડી લીધું. અહીંયા સુધી પ્રસંગ આવ્યો હતો. ત્યારે કશ્યપજીએ સમયે આ કર્મ માટે પોતાની પત્નીનો ઘણો આગ્રહ જોઈને દૈવને નમસ્કાર કર્યા. આ પણ હતું, ગઈકાલે જે પ્રસંગ હતો એ હજી ચાલુ છે, અને એકાંતમાં તેની સાથે સમાગમ કર્યો. હે વિદુરજી, દિતિ પર તે નિંદિત કર્મને કારણે ભારે શરમ આવી. એટલે દિતિ એ કોઈ સાધારણ સ્ત્રી નથી, કશ્યપજીની પત્ની છે, જે કશ્યપજીના સહવાસથી તે પણ જાણે છે બધું જ કે આ સમયે આ કાર્ય ઉચિત નથી એમ. તો પણ કેમ કર્યું? તો ઘણી વખત એવું થતું હોય છે કે ભાવિના ગર્ભમાં શું છે સમાયું એ સદા અકળાવે. એટલે કે પ્રભુએ જો કઈ વસ્તુ ઈચ્છી હોય કે આમ થાય જ, તો પછી એમાં મતિ પણ ફરી જાય, બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય. એમાં પ્રભુની જ લીલા સમજવી. કેમ કે આપના 2 પાર્ષદોને રાક્ષસ યોનિમાં આવવાનું છે, તો આપના પાર્ષદોની પણ ચિંતા કરો છો કે એવા ઘરમાં મોકલું કે જ્યાં એમને તકલીફ ના પડે. એટલે સાક્ષાત બ્રહ્માજીના જ પુત્ર મરીચીના જ પુત્ર કશ્યપ, અને એ જ કશ્યપના પત્નીથી સમાગમમાં હવે એક ગર્ભાધાન થશે.
હવે જો દિતિને પસ્તાવો થયો અને કશ્યપજી પાસે આવીને માથું નીચું નમાવીને આ પ્રમાણે કહેવા લાગી. દિતિ બોલી, મેં ભગવાન શિવનો અપરાધ કર્યો છે. એ સતીપતિ તો મારા બનેવી અને પરમ કૃપાલુ છે. બોલો, સંબંધ પણ કેવા હતા? બનેવી. કેમ બનેવી કયા? તો જે દિતિ છે, એમની જે બહેનો છે, એમાં જે સતી છે એ દિતિની બહેન છે, અને એ સતી એ દક્ષની કન્યા છે. એટલે કહ્યું કે એ સતીપતિ તો મારા બનેવી અને પરમ કૃપાળુ છે, તેથી તેઓ મારા પર પ્રસન્ન થાઓ, મારો અપરાધ ક્ષમા કરે. ત્યારે કશ્યપજીએ સંધ્યાવંદન કર્મોથી પરવાર્યા પછી થર થર કાંપી રહેલી પત્ની દિતિને કશ્યપજીએ કહ્યું કે તારું ચિત્ત કામ વાસનાથી મલિન હતું. તે સમય પણ તે કાર્ય માટે યોગ્ય ન હતો. તે મારી વાત પણ માની નહીં અને તે શિવજીની પણ અવગણના કરી. તેથી અમંગલમયી ચંડી તારી કુખે બે અધમ પુત્રો જન્મ લેશે. જોડિયા, તેઓ સમસ્ત લોકોને પોતાના અત્યાચારોથી વારંવાર રડાવશે. જ્યારે તેમના હાથે ઘણા બધા નિરપરાધ અને લાચાર પ્રાણીઓ માર્યા જવા લાગશે અને મહાત્માઓને પીડશે, ત્યારે સમસ્ત લોકોનું રક્ષણ કરનારા પ્રભુ કોપિત થઈને અવતાર લેશે અને તેમનો વધ કરશે. દિતિએ કહ્યું કે હે પતિદેવ, હું પણ એવું જ ઈચ્છું છું કે મારા પુત્રોનો વધ તો તે પ્રભુના હાથે થાય. આશ્ચર્યજનક વચન લાગશે આપણને, કેમ કે જે કશ્યપ છે, કશ્યપ મુનિ, એ તો સામર્થ્યવાન છે, એટલે બધું જાણે છે, ત્રિકાળ દ્રષ્ટા છે, એટલે કહી દીધું કે તારા કોખથી બે પુત્રો એ પણ આવા હશે, એમ પણ કહ્યું. તો એ વખતે તો દુઃખ થવું જોઈએ. તો દિતિને દુઃખ કેમ ના થયું કે આવા પુત્રો હવે જો કોઈ બ્રાહ્મણથી શાપિત થશે તો મારા પુત્રોનું કલ્યાણ ભગવાન પણ નહીં કરી શકે. તો બ્રાહ્મણના શાપથી દિતિ ભયભીત હતા. કેમ કે પુત્રો થવાના છે એ તો થવાના જ છે, જે થયું ક સમયે સમાગમને કારણે, એવું દિતિ માને છે, પણ છે પ્રભુની ઈચ્છા. એટલા માટે જ દિતિને દુઃખ ના થયું. ભગવાન મારશે એવું કહ્યું તો દિતિને પણ એટલું જ્ઞાન છે કે ભગવાનના હાથે મરવું એ પણ સદગતિ છે. કેવી દિતિની અંદર સૂઝ છે, સમજ શક્તિ છે. એટલે દિતિએ કહ્યું કે પતિદેવ, હું પણ એવું જ ઈચ્છું છું કે મારા પુત્રોનો વધ થાય તો પ્રભુના હાથે થાય, પણ કોપિત બ્રાહ્મણોના શાપથી ન થાય. કારણ કે જે જીવ બ્રાહ્મણોના શાપથી મૃત્યુ પામે છે તે કોઈ પણ યોનિમાં જાય પણ તેને શાંતિ મળતી નથી. બહુ મોટી વાત કરી આ તો. એ જમાનાના બ્રાહ્મણોના શાપની, અત્યારના નહીં. અત્યારે બ્રાહ્મણ તમે શોધવા જાઓ તો પણ નહીં મળે, અને મળશે તો પણ જે બ્રાહ્મણોના ગુણ કીધા છે કેવા હોવા જોઈએ: ત્રિકાળ સંધ્યા કરનારા, નિર્વ્યસની, સત્યનું પાલન કરનારા, અપરિગ્રહી, કશું રાખે નહીં અને સંતોષ રહે જે પણ મળે એમાં, એમનો પ્રતાપ જુદો હોય, એ બ્રાહ્મણની વાત કરી. અને તપસ્વી હોય, એવા બ્રાહ્મણોના શાપથી જો મૃત્યુ થાય તો તેને કોઈ પણ યોનિમાં શાંતિ મળતી નથી. કશ્યપજીએ કહ્યું, હે દેવી, તે પોતાના કરેલા કર્મ પર શોક અને પશ્ચાતાપ પ્રગટ કર્યો છે, તથા ભગવાન વિષ્ણુ શિવ પ્રત્યે પણ તારો ઘણો આદર જણાઈ આવે છે. તેથી તારા એક પુત્રના જે 4 પુત્રો થશે તેમાંથી
એક પુત્ર એવો થશે કે જેનું સત્પુરુષો પણ માન આદર કરશે અને જેના પવિત્ર યશનું ગાન ભક્તજનો ભગવાનના ગુણોની સાથે સાથે કરશે. એટલું બધું મહિમા. એટલે બેમાંથી એક એટલે આપણે એ પણ જોઈ લીધું કે હિરણ્યાક્ષ તો મૃત્યુ પામશે વરાહ અવતાર વખતે, પણ હિરણ્યકશ્યપુનો વંશ ચાલશે અને હિરણ્યકશ્યપુને 4 પુત્રો પણ થશે અને એમાંથી એક પુત્ર એ પરમ ભક્ત થશે. એમ કરીને બધું જ ભવિષ્યનું પણ કથન કરી લીધું. અને એ પુત્ર એવો થશે કે સત્પુરુષોમાં પણ માન આદર પામશે, જેના પવિત્ર યશનું ગાન ભક્તજનો પોતાના ગુણોની સાથે, ભગવાનના ગુણોની સાથે કરશે. સ્વયં પ્રભુ પણ એની અનન્ય ભક્તિથી સંતુષ્ટ થઈ જશે. દીથી તે બાળક ઘણો મોટો ભગવદ ભક્ત. આ પ્રહલાદજીની વાત ચાલે છે. ઉદાર હૃદય, પ્રભાવશાળી અને મહાપુરુષોને પણ પૂજ્ય હશે. તે વિષયોમાં અનાસક્ત તથા તેનો કોઈ શત્રુ નહીં હોય. વળી તારા પૌત્રને પવિત્ર કમલ નયન શ્રી હરિના પ્રત્યક્ષ દર્શન થશે. આ જાણીને દીતીને ખૂબ જ આનંદ થયો. શ્રી ભાગવતજીમાં હવે મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, દીતીને શંકા હતી કે મારા પુત્રો જન્મ લેશે તો દેવતાઓ દુશ્મન બનીને મારા પુત્રોને મારશે. માં એ માં છે, ચાહે સર્પની માં હોય, રાક્ષસની માં હોય કે નિર્દોષ બાળકની માં હોય, પણ માં હંમેશા પોતાના પુત્રનું હિત ઈચ્છશે. માં હંમેશા પોતાના પુત્રને કંઈ ન થાય એવો જ ભાવ સાથે જ એનું લાલન પાલન કરશે. પોતાનો પુત્ર, કશ્યપ મુનિના વચન હમણે જ આવ્યા કે એ બહુ જ લોકોને પીડશે, મારશે, રડાવશે, સાદા સીધા લોકોને પણ દુઃખ આપશે, મહાત્માઓને પણ દુઃખ આપશે. એ કશું એમને યાદ ના રહ્યું. કેમ કે માં, કોને કીધી માં? સીતા માતાની સામે હનુમાનજીએ પ્રમાણ આપી દીધું. પહેલાં તો સીતા માતાએ મુખ ફેરવી લીધું, કેમ કે રાવણના માયાવી રાક્ષસોમાંથી રૂપ લઈને આવ્યો હોય અને કહેતો હોય કે હું રામનો દૂત છું. એટલે કહ્યું તું દૂર થઈ જા વાનર, દૂર થઈ જા. પણ પછી પ્રમાણ આપ્યું, રામજીએ આપેલી અંગૂઠી. એટલા માટે થઈને હવે તો વિશ્વાસ થઈ ગયો કે આ તો ખરેખર રામજીનો વાલો હનુમાન છે. એટલે માતૃત્વ છલકાયું. એટલે હવે જે હનુમાનજીને રાક્ષસો મારશે એ ચિંતામાં સીતા માતા બહુ જ દ્રવિત થઈ ગયા. અને પછીમાં હનુમાનજીએ જાણ્યું કે માં દુઃખી થાય છે મારા હિતમાં, મને કંઈ થાય નહીં. એટલે આપણે પરાક્રમ કેવું છે આપને બતાવવા માટે વિશાળકાય કાયા ધારણ કરી અને કહ્યું કે આ બધા રાક્ષસો તો મારા માટે મચ્છર છે. ત્યારે માતાને શાંતિ થઈ. અને પછી જ્યારે કહ્યું, હવે હનુમાનજીએ આજ્ઞા માંગી કે મૈયા મને ભૂખ લાગી છે તો હું થોડા ફળ ખાઉં, કારણ કે આપ રામજીના સેવક છો, આજ્ઞાકારી છો. અત્યારે માની આજ્ઞા લેવાની છે, રામજી નથી. ત્યારે પણ માનું હૃદય કંપી ગયું કે જો આ અશોક વાટિકાના ફળ લેશે તો માએ જોયેલા છે કે કેવા રાક્ષસો છે. આ રાક્ષસણીઓ પણ જોયેલી છે, જે એમની આજુબાજુ ચોકી પહેરો કરી રહેલી હતી તે. એટલે કહ્યું કે નીચે પડેલા હોય ને એ જ લેવાના, ઉપરનું એક પણ ફળ તોડવાનું નથી. આ માં છે કે જે પુત્રનું અહિત ના ઈચ્છે. જોકે પછી હનુમાનજીએ પણ એવું જ કર્યું, એક પણ ઉપરનું ફળ ના તોડ્યું. પણ એ ફળ નીચે નહોતા, એટલે નીચે લાવવા માટે આખા ઝાડ જ ઉખાડી નીચે પાડ્યા અને પછી અથવા તો ઝાડને હલાયા અને જે ફળ પડ્યા એ પડેલા જ લીધા, આજ્ઞામાં રહ્યા. અહીંયા પણ આ માં રાક્ષસ પુત્રો બીજાને પીડશે એની ચિંતા નથી કરતા, પરંતુ પોતાના પુત્રોને શક્તિશાળી દેવતાઓ જરૂર ત્રાસ આપશે એ ભય તો સાચો જ છે દીતીનો. કેમ કે દેવતાઓ છલ કપટથી ભરેલા, પોતાની સત્તા માટે એ ગુરુની પણ હત્યા કરનારા છે. પ્રમાણ છે આ બધું ભાગવતજીમાં. એટલે દીતીનો જે ભય છે આમ જોવા જઈએ તો સાચો છે.
કે મારા પુત્રો જો જન્મ અત્યારે લેશે તો દેવતાઓ દુશ્મન બની તેમનું અહિત કરશે, તેથી કશ્યપજીના તેજ વીર્યને 100 વર્ષ સુધી પોતાના પેટમાં જ ઉદરમાં જ રહેવા દીધું. સામર્થ્યવાન છે, કશ્યપજીના પત્ની છે, એટલે આપે આપના સામર્થ્યથી તે ગર્ભને પ્રગટ ના થવા દીધું, એટલે કે 100 વર્ષ સુધી તો પેટમાં જ રહેવા દીધું, ઉદરમાં. ગર્ભમાં રહેલા તે તેજથી જ સૂર્યનો પ્રકાશ ક્ષીણ થવા લાગ્યો. કેમ કે આ કોણ છે? ભગવાન વિષ્ણુના વૈકુંઠના છેલ્લા દ્વારના 2 પાર્ષદો છે. એટલે એ જ્યારે પડે તો એમનું જે તેજ છે એ ક્યાં જાય? જે પાર્ષદ તરીકેનું તેજ છે એ તો જાય નહીં, પણ જ્યારે રાક્ષસ યોનિમાં આવ્યા એટલે હવે ડબલ પાવર થઈ ગયો, ડબલ એન્જિન થઈ ગઈ. એટલે હવે એ તેજ ગર્ભમાં રહ્યા પણ એનો પ્રભાવ બતાવવા લાગ્યું કે હજી તો બહાર પ્રગટ નથી થયા એ પહેલા તો એ ગર્ભના હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપના એટલે કે જય વિજય પૂર્વજન્મના એમના તેજથી સૂર્યનો પ્રકાશ ઝાંખો થવા લાગ્યો. ઇન્દ્ર પણ તેજહીન થઈ ગયો અત્યારથી જ, હાથ ધોઈ નાખ્યા. ત્યારે ઇન્દ્ર દેવતાઓ અન્ય દેવતાઓ સૂર્યના ચંદ્ર વગેરે દેવતાઓ સહિત બ્રહ્માજી પાસે આવ્યા અને કહ્યું, બ્રહ્માજી આપ તો બધું જાણો જ છો, તો આ અંધકાર વિશે પણ જાણતા હશો. અમે તો તેનાથી ઘણા ભયભીત થઈ રહ્યા છીએ, એટલે સૂર્યનો પ્રકાશ ઓછો થઈ જવો, અંધકાર જેવું રહેવું કાયમ માટે. પણ એ ખબર ના પડી કે આ કશ્યપની પત્નીએ જે અંદર સાચવી રાખ્યા છે 2 પેલા જોડિયાને, એને કારણે છે, એનો પ્રભાવ છે આ. એટલે કહ્યું આપ જાણો જ છો, કેમ કે જગત પિતા છે બ્રહ્માજી, જગતના રચયિતા છે. તો આ અંધકાર વિશે આપ જાણતા જ હશો. અમે તો તેનાથી ઘણા ભયભીત થઈ રહ્યા છીએ. હે બ્રહ્માજી, આ અંધકારને કારણે દિવસ રાતનો ભેદ કરી શકાતો નથી, એવું થઈ ગયું સરખું, જાણે કે રાતની રાત જ છે, 24 કલાક. હે દેવ, કશ્યપજીના વીર્યથી સ્થાપિત થયેલો દિતિનો આ ગર્ભ અંધકાર વધારી રહ્યો છે. એટલે એ ખબર છે પાછી ઇન્દ્ર તો કઈ ઓછી માયા છે, મૂળ આવ્યો છે દુખાવો દૂર કરવા, કે આને પતાવી દઈએ તો સારું, ગમે તેમ કરીને પતી જાય, નીપટી જાય. હે બ્રહ્માજી, આ અંધકારને કારણે દિવસ રાતનો ભેદ પણ જાણી શકાતો નથી. હે દેવ, પછી શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, દેવતાઓની પ્રાર્થના સાંભળીને બ્રહ્માજી હસ્યા. બસ આ છે વાત. આ સૃષ્ટિમાં દેવતાઓ દૈત્યો પહેલેથી જ છે, અને દૈત્યો એ દેવતાઓને અને સનાતની સત્પુરુષોને રંજાડવા, મારી નાખવા, આ એમનું ક્રૂર કર્મ ત્યારનું ચાલ્યું આવ્યું છે. અને દૈત્યોના ગુરુ પણ શુક્રાચાર્ય છે. અને માનો કે અત્યારે જે આ શુક્રવાર કરે છે એ લોકો, એ શુક્રાચાર્ય મૂળ ગુરુ છે, એની સાથેનો આખો ઇતિહાસ ગૂગલ પર સર્ચ કરજો. શુક્રાચાર્ય એ દૈત્યોના ગુરુ છે, એટલે એમના પોતાના ગુરુને મનાવવા માટે એ લોકોએ શુક્રવારના દિવસે જે પણ કંઈ કરે છે આરાધના, એ એમની ફલિત થાય છે. ફળ આપનારા શુક્રાચાર્ય છે. આ પ્રભુને જે કરવું છે એ જ કરે છે. આપણે તો આપણું જે આપણને આજ્ઞા છે આપણા ગુરુની કે આપણા સનાતન ધર્મની, આપણે એને વળગી રહેવાનું, તો પછી કોઈ વિઘ્ન નહીં આવે. બ્રહ્માજીને હસવું આવી ગયું. આ હસવાની વાત પણ નથી. કેટલું બધું દુર્ગમ પરિસ્થિતિ છે કે જે દિવસ રાતનો ભેદ જ સમાપ્ત થઈ ગયો, એટલો પાવર છે આ લોકોના ગર્ભના તેજમાં. તો બ્રહ્માજીને હસવું કેમ આવ્યું? બ્રહ્માજી હસ્યા અને પોતાની મધુર વાણીથી તેમને આનંદિત કરતા કહેવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું, હે દેવતાઓ, તે દિતિના ગર્ભમાં કોણ આવ્યું છે તે તમને કહું છું, ધ્યાન દઈને શ્રવણ કરો. એટલે હસવું એટલા માટે આવ્યું પ્રભુને, એ લોકો જે પરાક્રમ કરવાના છે અને જે સત્પુરુષોને રંજાડીને મારી નાખવાના છે એના પર નથી હસ્યા. આપને હસવું એટલા માટે આવ્યું કે એમણે તો વારંવાર વિષ્ણુના વૈકુંઠમાં ગયા છે જરૂર પડી ત્યારે, અને જે જય વિજયને જોયા છે કાયમ છેલ્લા દ્વાર ઉપર,
આ એ લોકો છે, એટલે આપને હસવું આવ્યું. અને એટલે હસવું આવ્યું કે હવે દેવતાઓની જે સ્થિતિ થવાની છે, જે એમનો ગર્વ છે, જે એમનો અહંકાર છે, જે એમને એમ છે કે અમારા ઉપર તો કોઈ નહીં, તો પ્રભુ હંમેશા એક વ્યવસ્થા રાખે છે, શેરને માથે સવા શેર. જેથી જેમ કે શનિ મહારાજ એ જ્યારે પણ 7.5 વર્ષ માટે આવે તો એ કંઈ કોઈને જે મારી નથી નાખતા, પણ એની અંદર રહેલા અહંકારને દૂર કરવા એને એવી સ્થિતિમાં મૂકી દે છે કે એ તપી જાય અને છેવટે પ્રભુ તરફ જાય. આ બસ બ્રહ્માજીએ કહ્યું કે હે દેવતાઓ, તે દિતિના ગર્ભમાં કોણ આવ્યું છે તે તમે કહું, ધ્યાન દઈને સાંભળો. એક વખત મારા પુત્રો, બ્રહ્માજી કહે છે, કારણ કે એમમાંથી પ્રગટ થયા હતા સનક સનંદન સનકાદિઓ, એ આકાશ માર્ગે વિચરણ કરતા કરતા ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામ જઈ પહોંચ્યા. જે મનુષ્યો ભગવાનની પાપોનું અપહરણ કરનારી લીલા કથાઓને સાંભળવું છોડી દઈને બુદ્ધિને નષ્ટ કરનારી અર્થ કામ સંબંધિત અન્ય નિંદિત કથાઓ સાંભળે છે, તેઓ તે વૈકુંઠ લોકમાં જઈ શકતા નથી. અરે રે, એ કેટલા દુઃખની વાત છે કે તે સારહીન વાતો સાંભળે છે. જો આ બ્રહ્માજીનો સંવાદ છે, પણ મને વિશ્વાસ છે કે આ સુખદેવજી કૃપા કરી રહ્યા છે. આ સંવાદમાં સુખદેવજી જ કહી રહ્યા છે બ્રહ્માજીના વતી. ત્યારે તે વાતોથી તેમના પુણ્યનો નાશ કરીને તેમને ઘોર નરકોમાં નાખી દે છે. અન્ય જે છે દુસ્સંગ, એ શ્રવણ કરવાથી. ત્યારે તેઓ કહે છે કે આ મનુષ્ય યોનિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. જો બ્રહ્માજીને નિમિત્ત કરી સુખદેવજી કહે છે કે જ્યારે પ્રભુની લીલા શ્રવણ કરવાનું છોડીને અર્થ કામ સંબંધિત એવી વાતોમાં જો એ મન આપે છે પોતાનું, તો એ લોકોને વૈકુંઠ તો નથી જવા મળતું, પણ નરકમાં જવું પડે છે. કારણ કે પુણ્યનો નાશ થઈ જાય છે આવા દુસ્સંગથી. એટલે કહે છે કે ત્યાં નરકમાં શું કરે છે એ લોકો, તો મનુષ્ય યોનિ મળે એવી પ્રાર્થના. કેમ કે નરકમાં તો સૂક્ષ્મ શરીરને યાતનાઓમાં બહુ જ કષ્ટ આપવામાં આવતું હોય છે. એટલે એવી યાચના કરે છે, પ્રાર્થના કરે છે કે અમને મનુષ્ય દેહ આપો, જેનાથી જન્મ મરણ રૂપી ચક્રમાંથી અમે છૂટી શકીએ. તો આ ડાપણ ક્યારે સૂજે છે? એ નરકમાં પડ્યા હોય છે ત્યારે. જેવી રીતે આપણે એમ જોવું હોય ઉપમામાં, તો અહીંયા કોઈ જીવ સ્મશાને જાય અને પેલાને બળતો જુએ ત્યારે થાય કે ના ભાઈ, મારે પણ મરવાનું છે, એટલે આ મોહ માયા ખોટી. પણ આ વૈરાગ્ય ટકતો નથી. જેવી રીતે વ્યક્તિ બહુ જેવું તેવું જેના તેના હાથનું જ્યાં ત્યાં ખાતો હોય, પણ જ્યારે એ શરીર એનું બીમાર થઈ જાય ત્યારે પાછું એને સમજ આવી જાય કે ભગવાન આ વખતે તું મને સાજો કરી દે, હવે હું કોઈના હાથનું જ્યાં ત્યાં જેવું તેવું નહીં ખાઉં, અને ઘરે પણ માપમાં લઈશ, કણિકા દવા જેટલું જ લઈશ, શરીર ચાલે, અને હું ભજન અને સેવામાં મગન રહીશ. આવું ડાપણ તો આવે છે, પણ પછી એ ટકતું નથી. એટલે જ આ દશામાં વારંવાર ફસાયા કરે છે. એટલા માટે હવે પ્રાર્થના કરીએ છીએ કે જેનાથી અમને મનુષ્ય દેહ મળે તો અમે આમાંથી છૂટીએ. હવે એવું મનુષ્ય દુર્લભ શરીર પામીને પણ તે મનુષ્યો છેવટે તો ભગવાનની ભક્તિ કે સેવા પાછા કરતા નથી. જેમ કે માણસ સાજો થઈ જાય પછી 2-4 દિવસ તો એમ થાય કે ના, મારે જાતે જ મારું ખાવું છે ઘરનું, મારે બહારનું નથી ખાવું. પણ થોડાક ટાઈમ પછી વળી પાછું એનું ચિત્ત શિથિલ થઈ જાય છે. એવી રીતે આ નરકમાં જઈને યાતના ભોગવીને આવ્યો છે, તો પણ તે મનુષ્ય શરીરમાં આવ્યા પછી હજી પણ એ ભક્તિ ભજન સત્સંગ કરતો નથી. આ મોટા દુઃખની વાત છે. અને તેઓ પ્રભુની માયાથી મોહિત થયેલા જીવો જાણવા. એટલે આનો સંગ ના કરાય. પછી એમ બને બધા ભગવાન છે, મારો ભાઈ છે, મારી મા છે, મારો બાપ છે. અરે ભાઈ નથી, આ તો તમને ખેંચી જશે એની જોડે જોડે. શ્રી હરિનું નિરંતર ચિંતન કરતા રહેવાને કારણે જેમનાથી યમરાજ દૂર રહે છે, પરસ્પર પ્રભુની લીલાની ચર્ચા ચાલતી રહેવાથી જેમના નેત્રોમાંથી અવિરત અશ્રુધારા વહેવા લાગે છે તથા શરીરમાં રોમાંચ થઈ આવે છે, હે ઇન્દ્ર, બ્રહ્માજી કહે છે, સુખદેવજીના પ્રેરણાથી માનો ને, હે ઇન્દ્ર, તેવા જીવો જ આપણા આ લોકની ઉપર
એવા વૈકુંઠ ધામમાં જાય છે. એટલે ઇન્દ્રનો પણ આમાં નંબર નથી એવું બ્રહ્માજી સ્પષ્ટ કહે છે. આ સનકાદીઓ ભગવાનના દર્શનની લાલસાથી વૈકુંઠ ધામના 6 દરવાજા પાર કરીને 7મા દરવાજે વૈકુંઠમાં જ્યારે હવે દર્શન થવાની તૈયારી છે ભગવાન વિષ્ણુના, એટલે 7મા દ્વારે પહોંચ્યા ત્યારે આ બે જય અને વિજય જે અત્યારે દીતિના ગર્ભમાં છે એ પાર્ષદોએ જે તેમના હાથમાં ગદા લઈને ઊભા હતા તે બે જણા સરખી ઉંમરવાળા દ્વારપાળો દેખાયા. પછી શું થયું આ 4 સનકાદીઓની સાથે સંવાદમાં એ પ્રસંગ આવતીકાલે આવશે. ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી की जय हो. सदगुरुदेव की जय हो. ब्रह्म संबंध दातार गुरु मारा ब्रजेश कुमारजी महाराज श्री कड़ीगर જે આજે વિજય કરી યુકે થી પરદેશની યાત્રાથી પરત ફરી રહ્યા છે રાત્રે 10 વાગે, આપના ચરણોમાં દંડવત પ્રણામ સાથે આપની પણ જય હો.